બંદલ લઈને ટાઈગર ને ફોટા શૂટ કરવા તો હેલો મિત્રો, વીસી બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. એના માટે તમારે ચેનલમાં જોડાઈ રહેવું પડશે. અમે જઈ રહ્યા છીએ હવે ફૂમતાજીને લેવા. તો ફૂમતાજીને લેવાનું કારણ એ છે કે અમે ફૂમતાજીને લઈને હવે અમદાવાદ જવા નીકળી રહ્યા છીએ અને અમદાવાદ એમના શું કામથી જઈએ છીએ સરપ્રાઈઝ છે તમારી માટે. જઈએ છીએ ફૂમતાજીના કામ માટે. તો તમે જોડાઈ રહેજો ફૂમતાજીનું શું કામ છે જોવા માટે. ઓકે, તો મળીએ ભાઈઓ. તો મિત્રો, આપણે ફૂમતાજીના ગામમાં આવી ગયા છીએ આશાપુરમાં. તો હવે એ લોકો આગળ વેટ કરી રહ્યા છે. તો હવે અમને લેવા જઈ રહ્યા છીએ. તો આગળ તમને બતાવીએ. તો ભાઈઓ, આપણા ફૂમતાજી અને ખેગારજી આવી ગયા છે. લાલભાઈ પણ આવી ગયા છે. તો હેલો ગાઈસ, તમે અમારી પાછળ જોઈ રહ્યા છો એસબી હિન્દુસ્તાનની ટીમના ઘર છે, જોઈ લો. તો હવે ભાવેશભાઈનું કહેવું એમ છે કે આપણે ગાડી ચેન્જ કરી દઈએ. તો આપણે અર્ટિગા લેવા જઈએ છીએ એમની, બરોબર. તો આગળ મળતા રહીએ વિડીયોમાં. બાય બાય. તો ભાઈ, તમે જોઈ શકો છો અર્ટિગા ગાડી આવી ગઈ છે અને અંદર ભાવેશભાઈ બ્લોગ બનાવી રહ્યા છે. ને આ છે અમારા ફૂમતાજી. કેમ છો ફૂમતાજી? મજા. તો આપણે હવે આ પાટણના ફેમસ એવા ક્રોમા કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ કે જ્યાં બધા અહીંયા રીલ બનાવતા શૂટ કરતા હોય છે અને ત્યાં જ એક જોરશોર કપડાની શોપ છે. તો ફૂમતાજીને અમે બધા અમદાવાદ જઈ રહ્યા છીએ, તો એમને શર્ટ લેવાની ઈચ્છા થઈ ગઈ હતી. તો આપણે જોરશોરમાં એમને શર્ટ લેવડાવવા આવી ગયા છીએ. તો આઈએ, ચલો બતાવીએ. ભાવેશભાઈ અહીંયા શૂટ કરી રહ્યા છે, તમને દેખાય છે. તો આપણા ફૂમતાજીએ નવો શર્ટ લઈ લીધો છે અને પહેરી લીધો છે. તો હવે અમે અમદાવાદ જવા નીકળી રહ્યા છીએ. બાબુ, જો ભાઈ, અમે ખરીદી કરવા આવ્યા ફૂમતાજીની, તો એક શર્ટ લઈ લીધો. અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. આપણા ભાવેશભાઈ છે, જોઈ શકો છો તમે. કેમ છો ભાવેશભાઈ? બસ એકદમ મજામાં. શાના માટે જવાનું ભાઈ? હા, શું કરવા જવાનું આજે? આપણે તો ફરવા જવાનું. ફૂમતાજી કોલા છે આજે પેલી ફેટ મારવાની કે નહીં મારવાની? આજે મારવાની છે ને. 5 મિલિયન વાળી બેન બધું જ બતાવીશું તમને આપણા બ્લોગમાં. તો આપણા બ્લોગમાં જોડાઈ રહેજો. પકડેલા રહેજો, જોડાયા રહેજો. તો તે જોઈ શકો છો ફૂમતાજી શર્ટ લઈ લીધો છે નવો. ચલો ભાઈ. ભાવેશભાઈને તડકો લાગી રહ્યો છે. કેવા રૂમાલ વેટીને આયા દેખો. ભાવેશભાઈને તડકો લાગી રહ્યો છે, રૂમાલ કાઢીને આવી ગયા છે. તળિયા જાટક કરી નાખ્યું. તો ભાઈઓ, આપણે હજુ જગુદણ આગળ પહોંચી ગયા છીએ. તો રસ્તામાં થોડું પેટ પૂજા કરવી હતી, તો પકોડીની લારી અમે ઉભા રહ્યા છીએ બધા જમવા માટે. તમે જોઈ શકો છો. કેમ છો મિત્રો? તો અમે ફૂમતાજી બધા પકોડી, એમને ભૂખ લાગી તો પકોડી ખાવા ઉભા રહ્યા છીએ. જો તો બધા પકોડી ખાઈ આવી જો. ફૂમતાજી તીખી ખાવાની ક્યાં યાર? તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. આપડા ભાવેશભાઈ આપણે કેવી ખાવાની હે? તીખી લાય ખાવાની હે ને તમારા લાલપા? તીખી તમાર વેલું
શીખી જો બધા તીખા વાળા જ છે અહીંયા. તમે મીડિયમ વાળા, આપણે ચેતન બાબા જો મીડિયમ વાળા એકલા. તો મિત્રો જગુતળમાં અમે પકોડી ખાવા ઉભા રહ્યા હતા તો ત્યાં કુમતાજીના અને ભાવેશભાઈના ચાહક મળી ગયા છે તો એમને રસ પીવડાવવા માટે ત્યાં બોલાયા છે તો ત્યાં તમને બતાવીએ. જો તમે જોઈ શકો છો કે આપણે રસ પીવા ચાહકના ત્યાં આવી ગયા છીએ. કુમતાજીએ માન નાખીને તો તમે જોઈ શકો છો કે કુમતાજીના ચાહક મિત્રો ફોટા પડાવવા માટે બહુ ભેટ થઈ ગઈ છે. જગુદણ મિત્રો તો જગુદરમાં આવી ગયા છીએ અને જગુદર ભૂમતાજીના ત્યાં અમને બહુ મળી ગયા છીએ તો ભૂમતાજી ફોટા પડાવવા કઈ શેરીના ખોલાવા મળ્યા હતા એના માટે અમદાવાદ જઈ રહ્યા છીએ. એ હજી ગુપ્ત છે, જણાવવાનું નથી. તમે આપણો બ્લોગ જોશો ત્યારે જ તમને પડશે. મિત્રો છે ને તારો પાઈ જાય તારો પાઈ બહુ જલ્દી જલ્દી પી લીધો બાપુ પતી ગઈ બનાવ્યો પતી જાય યાર આ તો એક મિનિટમાં પતી ગયું યાર. જય માતાજી મિત્રો, તો અમે અમદાવાદમાં આવી ગયા છીએ અને શોપિંગ કરવા આવ્યા છીએ કુમતાજી, ખેગારજી અને ચેતન બાબા સાથે. તો ચલો અંદર તમને બતાવીએ. હેલો મિત્રો, તો આપણો અમદાવાદ આવવાનું કારણ કુમતાજીને ટેટુ પડાવવાનું હતું. તો એ ટેટુ વાળી જગ્યાએ અમે આવી ગયા છીએ. તો આવો તમને લોકેશન બતાવું. તો તમે જોઈ શકો છો આપણા ચેતનભાઈના ફ્રેન્ડનું ટેટુની શોપ છે. તો આપણા કુમતાજી જો આવી ગયા છીએ ટેટુની દુકાને. તો આવી ગયા છીએ અમે પાર્થભાઈના શો ઉપર. જો પાર્થભાઈ મળી ગયા છીએ હવે. પાર્થભાઈ કેવો મારા બ્લોગમાં તમારે ગુજરાતનું ઘરેણું આવ્યું છે કુમતાજી કોઈ કહેવાનું તમારે? જય માતાજી, જય માતાજી. જો કુમતાજીને ત્યાં તો વધુ લાવવાનું છે. ફાઇનલ હજી કર્યું નહીં. બહારથી પાર્થભાઈ ગમાડે એ ફાઇનલ કરવાનું છે. મજબૂત બનાવવાનું થાય બરોબર. અત્યારે ગુજરાતમાં બંધ જ ચાલે છે, બીજી કોઈ વાંધો જ એ ભૂલ ભૂલ આવી ના જોઈએ, નકર ભમાયા વગર નહીં રહે. આપણે દેશી બંકા દેશી ઘર બને તમારે મહેંદી મેલતા આવડે લાલભાઈ? ના મેદી મેલતા નહીં આવતું, બાકી ટેટુ દોરી દીયો જોઈએ હવે તમે દોરશો આજ?
હા દોરી તો સુપ્રસંગે ઓર્ડર પણ લે હો બા. હા પાકું ઓર્ડર લે ટેટુ આપણે કમ્પ્લીટ દૂધ દઈએ એ વાલે અણી ના મળ્યા લગભગ તો મિત્રો હવે અમે નીચે આવી ગયા છીએ અને ફૂમતાજીને ટેટુ દોરાવવાનું છે એટલા માટે અમને 3 થી 4 કલાક તો નીકળી જ જશે ટેટુ દોરાવવામાં. તો અમે થોડું એવું વિચાર્યું કે હવે થોડું મોજ મસ્તી કરતા આવીએ. તો હું ખેગાળભાઈ, ચેતનભાઈ, અમારા ભાઈ અને લાલભાઈ અમે બધા જઈએ છીએ મોજ મસ્તી કરવા માટે. તો ભાઈઓ આગળની મોજ મસ્તી અને ફૂમતાજીનું ટેટુ જોવા માટે પાર્ટ 2 માં મળીએ. હા મારું 500 પાટણ હા